સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તડછોડી દેનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો। સરથાણા પોલીસે બળાત્કારી લાલજી ઉર્ફે અજય કાનારીની ધરપકડ કરી। લાલજી સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી। મિત્રતા કેળવ્યા બાદ લાલજીએ પત્ની બીમાર હોવાથી થોડા સમયમાં મળી જશે અને પરિણીતા સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી। પરિણીતાને લગ્નની લાલચ આપી 3 વર્ષ દરમિયાન અવારનવાર સુરત તેમજ ગોવાની અલગ અલગ હોટલોમાં જઈને શારીરિક સંબંધ બાંધ્યા બાદ અજય પરિણીતાને કહ્યું પતિને છૂટાછેડા આપશે તો જ તે લગ્ન કરશે। અજય ઉર્ફે લાલજી કાનાને માટે પરિણીતાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા। 1 વર્ષ સુધી પરિણીતાને પોતાની સાથે રાખ્યા બાદ અજય ઉર્ફે લાલજી પરિણીતા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી। સાથે જ પરિણીતાના ડોક્યુમેન્ટ મેળવી જીએસટી નંબર મેળવી ઓનલાઈનનો ધંધો પણ શરૂ કર્યો। અજય કાનારી બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બૂટ્સ ડુપ્લિકેશનના વ્યવસાય સાથે જોડાયો હતો અને આ પ્રોડક્ટ પરિણીતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી વેચવામાં આવતી હતી। પરિણીતાએ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સરથાણા પોલીસે લાલજી ઉર્ફે અજય કાનારીની ધરપકડ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।